કે લોકોને જેવી રીતે 5 વર્ષ માટે ચૂંટી એને મોકલવાનો અધિકાર હોય એવી રીતે વચમાં એનું કામ યોગ્ય ના હોય, વ્યવસ્થિત કામ ના કરતો હોય તો એને પાછો ઘેર બેહારવાની એક સત્તા લોકો જોડે હોવી જોઈએ. આ તો એનાથી વિશેષ છે. આગળ તમારા ઉપર સીધો થોપી જ દેવાનો, તમને અધિકાર જ નહીં વોટનો. અંદર પૈસા હવે રહી ગયા, બધા ફોર્મ પાછા ખેંચી, હું નેતા બની ગયો ડાયરેક્ટ. પબ્લિકને જે કરવું એ કરે. તો લોકોનો પ્રતિનિધિ ચૂંટવાનો જે અધિકાર છે એ ક્યાં ગયો ભાઈ? તો આમાં પણ સુધારો લાવો અને એને નોટો સામું જીતવાનું. કદાચ પબ્લિકને એને ના ગમતો હોય તો નોટોનો વોટ આપી નોટોના વોટ વધી જાય એના કરતાં તો એ પ્રતિનિધિ ઘેર બેસવો જોઈએ. સાલાઓ શું ગેમ રમો છો તમે બધા ભેગા થઈને? સરકારને એ મરજી મુજબની ગેમો રમવાની, પૈસા વેરવાના, જામ દામની ભેદની નીતિ અપનાવવાની અને પછી લોકો ઉપર એક તમારો માણસ ઠોપી દેવાનો. જોરદાર લોકશાહી ગુજરાતમાં ભારતમાં ચાલી રહી છે. આ લોકશાહીનું ખૂન છે. પબ્લિક દ્વારા ચાલતી સરકાર આ નથી. જાગો અને આના માટે વિચારી અને કંઈક ન્યાય માગો. જય માતાજી, જય ભવાની.